નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 27મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે। વિડીયો શરૂ કરવા પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણી પીડીએફ મેળવી શકો છો। લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ મળી જશે। પ્લે સ્ટોરમાં પણ ડાયરેક્ટલી હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો તો પણ મળી જશે। ઓકે, લેટેસ્ટ હમણાં જ આપણે ઈ બુકનો છેલ્લો જે વીક 3 નો અંક છે બરાબર એ પબ્લિશ કર્યો છે। વીક 3 ની યુનિટ ટેસ્ટ અપલોડ કરી છે। સાથે સાથે 24 જુલાઈ સુધીની જે ડેઇલી ટેસ્ટ હોય છે એ અપલોડ થઈ ચૂકી છે। તો 24 જુલાઈ સુધીની ટેસ્ટ તમે એક્સેસ કરી શકો છો। 1 થી લઈ 24 જુલાઈ સુધીની ડેઇલી ટેસ્ટ છે જેમાં 15 ક્વેશ્ચન હોય છે। ઓકે, અને વીકલી ટેસ્ટની અંદર વાત કરીએ તો વીક 1, વીક 2 અને વીક 3 બરાબર આ બધી જ અપલોડ થઈ ચૂકી છે। 120 ક્વેશ્ચન છે દરેકની અંદર। ઓકે, તો ટોટલ અત્યારે તમારે 360 ક્વેશ્ચનની પ્રેક્ટિસ થઈ જશે જુલાઈ મહિનાના। ઓકે, અને બેસ્ટ એમસીક્યુ હોય છે જે રીતે અહીંયા આપણે સ્ટડી કરાવીએ છીએ, જે ક્વેશ્ચન આપીએ છીએ સાથે વનલાઈનના થોડા ક્વેશ્ચન છે આપણે એમસીક્યુ બનાવીને આપણે એમાં એડ કરી દઈએ છીએ। તો આ બધું જ છે કન્ટેન્ટ તમે એપ્લિકેશનમાં મેળવી શકો છો, ટેસ્ટ આપી શકો છો, રિવિઝન કરી શકો છો। તો એ બધું પીડીએફ સાથે તમને એપ્લિકેશનમાં મળશે। શરૂ કરીએ કરંટ અફેર। 98માં ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? એક વાક્યમાં જોઈ ગયા, અસ્વસ્થ એસ બરાબર એ આપણા 98માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે। ઓકે, સેન્ચુરી વાળાને ખાસ યાદ રાખજો, હજી આવ્યા નથી પણ સેન્ચુરી વાળા આવશે એને ખાસ યાદ રાખવાના થશે તમારે। તો અસ્વસ્થ એસ ઓકે 98માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે। તમિલનાડુ રાજ્યના વતની છે। પુણેમાં ટુર્નામેન્ટ દરમિયાન એમણે ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ હાંસલ કર્યું હતું। 97માં જે હતા એ હતા હર્ષવર્ધન જીબી। ઓકે, એમને યાદ રાખશું। ઓકે, એના પહેલા 96માં જે હતા એનું નામ હતું એથન વાઝ, એ ગોવા રાજ્યના હતા। ઓકે, એની પહેલા 95માં જે હતા એનું નામ હતું એરોન્યાક ઘોષ, એ પશ્ચિમ બંગાળ રાજ્યના હતા। 94માં જે હતા એમનું નામ હતું મયંક, એ આસામ રાજ્યના હતા। 93માં હતા આર વંડેગલા, એ મહારાષ્ટ્ર રાજ્યના છે। ઓકે, અને ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટરની વાત કરીએ તો વિશ્વનાથ આનંદ છે। 1988માં ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ મેળવ્યું હતું। 5 વખત વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચુક્યા છે। કેટલી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા? તો કે 5 વખત। ગાથે મંગલ ઉત્સવની ઉજવણી કયા રાજ્યમાં, કયા દેશમાં થઈ છે? ઓકે, તો આ નેપાળમાં થઈ છે। આન્સર આવશે નેપાળ, ઓપ્શન બી જવાબ છે। ગાથે મંગલ ઉત્સવ આ નેપાળમાં ધામધૂમથી ઉજવાતો એક તહેવાર છે। કૃષ્ણ ચતુર્દશીના દિવસે શ્રાવણ માસમાં નેપાળની અંદર આ તહેવાર ઉજવાય છે। ઓકે, નેપાળમાં ઉજવાતો તહેવાર છે। આ તહેવાર છે પ્રેત આત્માને ભગવવા માટે અને સમૃદ્ધિ લાવવા માટે ઉજવાય છે। ટૂંકમાં ભૂત પ્રેતને ભગવવા માટે આ તહેવાર ઉજવાય છે। ગાથે મંગલ ઉત્સવ નેપાળમાં ઉજવાય છે। ઓકે, શ્રાવણ માસની કૃષ્ણ ચતુર્દશીના અવસર ઉપર, અને ઘંટાકર્ણ ચતુર્દશીના નામથી પણ ઓળખે છે ત્યાં। ઓકે, નેપાળના પ્રધાનમંત્રી અત્યારે બાલેન્દ્ર શાહ છે। રાષ્ટ્રપતિ રામચંદ્ર પોડેલ છે। નેપાળના બીજા તહેવારો દાઈ જાત્રા છે, ઇન્દ્ર જાત્રા છે। ઓકે, લોસાર ફેસ્ટિવલ છે, કુકુરમુત્તા ફેસ્ટિવલ છે બરાબર। તો આ બધા જ છે બરાબર ફેસ્ટિવલ એ નેપાળ રાજ્યના, નેપાળ દેશના છે। ઓકે, તો એ બધું યાદ રાખજો। સીઆરપીએફ ના કેટલામાં રાઇઝિંગ દિવસની ઉજવણી થઈ છે? તો હાલમાં જ સીઆરપીએફ નો 88મો રાઇઝિંગ દિવસ હતો। આન્સર આવશે ઓપ્શન સી। તો હાલમાં જ સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ નો 88મો રાઇઝિંગ દિવસ ઉજવાયેલો છે। ઓકે, સીઆરપીએફ ની સ્થાપના નો જે રાઇઝિંગ દિવસ છે બરાબર એ 27 જુલાઈ 2026 ના રોજ ઉજવાયો। હાલમાં જ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તરીકે ઓળખાય છે। સોરી, સીઆરપીએફ નું પૂરું નામ થાય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ। ઓકે, આ સીઆરપી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ માંથી આવે છે। ભારતની અંદર સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની સંખ્યા કેટલી? 7। એક તો સીઆરપીએફ થઈ ગઈ। ઓકે, પછી સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, આ એનું પૂરું નામ થાય। બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ। ઓકે, એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડ, એસએસજી સશસ્ત્ર સીમા બળ, 5 થઈ ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ, આઈટીબીપી અને આસામ રાઇફલ। આ ટોટલ 7 પેરામિલિટરી ફોર્સ છે આપણી, જેને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે। આ બધી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો કે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે। એ પણ યાદ રાખીશું। ઓકે, બાકી વાત કરીએ તો આની સ્થાપના 27 જુલાઈ 1939 ના રોજ થઈ હતી। જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ અત્યારે આના ડાયરેક્ટર જનરલ છે, ડીજી છે। ક્લિયર? તો એ પણ યાદ રાખીશું। પ્રગતિ પહેલનું લોન્ચિંગ ભારતના કયા મંત્રાલય કર્યું છે? તો ખેડૂત અને કૃષિ અને
ખેડૂત કલ્યાણ મંત્રાલય જે છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એમના દ્વારા કરવામાં આવેલું, બરાબર જ છે. ઓકે, તો આન્સર આવશે ઓપ્શન ડી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જે છે એમના દ્વારા આ પ્રગતિ પહેલ છે શરૂ કરવામાં આવી છે. શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી છે, કૃષિ મંત્રી છે આપણા, તો એમના દ્વારા છે બરાબર આ નવી દિલ્હી ખાતેથી આનો પ્રારંભ કરવામાં આવેલો છે. પ્રગતિ પહેલ એ કૃષિ ઉદ્યોગ સહાયતા છે એને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી એક પહેલ છે. ખેડૂતોની આવક, ઉત્પાદકતા, નાણાકીય સમાવેશ, ટેકનોલોજી આધારિત સ્વરોજગાર, આ બધામાં અહીંયા આ પહેલ હેઠળ પ્રોત્સાહન આપવામાં આવશે. ઓકે, શરૂઆતમાં 20 જેટલા કૃષિ ઉદ્યોગ સાહસિકો છે એ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. ઓકે, 20,000 કૃષિ ઉદ્યોગ સાહસિકો છે તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. પહેલ હેઠળ 20 લાખ નાના ખેડૂતોને સહાય મળશે. તબક્કાના પ્રથમ લાભની અંદર કયા કયા રાજ્યોને સામેલ કર્યા છે? તો આપણું ગુજરાત નથી પ્રથમ તબક્કાની અંદર, એ યાદ રાખજો ખાસ કરીને. મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, આ બધા રાજ્યો છે પ્રથમ તબક્કામાં સામેલ કર્યા છે. કિસાન દિવસ ક્યારે ઉજવાય? 23 ડિસેમ્બરે ચૌધરી ચરણસિંહ જન્મજયંતિને કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ. કયા રાજ્યની સરકાર દ્વારા મી ભૂમિ મી હક્કુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? તો આંધ્રપ્રદેશની સરકારે શરૂ કર્યો છે મી ભૂમિ મી હક્કુ કાર્યક્રમ. ઓપ્શન સી જવાબ છે. હાલમાં જ આંધ્રપ્રદેશ સરકારે મી ભૂમિ મી હક્કુ કાર્યક્રમ શરૂ કર્યો છે. મારી જમીન મારો હક એવો આનો અર્થ થાય છે. ઓકે, તો ચંદ્રબાબુ નાયડુ છે બરાબર, એમણે નંદિયાલ જિલ્લામાંથી છે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવેલો છે. જમીન માલિકીમાં પારદર્શિતા અને સચોટતા લાવવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલું છે. અહીંયા ખેડૂતોને પટ્ટાદાર પાસબુક આપવામાં આવશે. ઓકે, બાકી આંધ્રપ્રદેશની થોડીક વાતો કરી લઈએ. 1 ઓક્ટોબર 1953 ના રોજ આંધ્રપ્રદેશની સ્થાપના થઈ. ભાષાના આધારે રચાયેલું ભારતનું સૌથી પહેલું રાજ્ય છે એ આંધ્રપ્રદેશ છે. ઓકે, રાજધાની અમરાવતી છે અને ત્યાંનો જે આંધ્રપ્રદેશનો દરિયા કિનારો છે કોરમંડલ તટ તરીકે પણ ઓળખાય છે. હાલમાં જ સાઇટસ 2.01 એટલે કે સેન્ટ્રલાઇઝ આઈટી એનેબલ સર્વિસ પ્લેટફોર્મ, ઓકે, આને કોના દ્વારા લોન્ચ કરવામાં છે? સાયટેક ઇન્ટરનેશનલ સંગઠન પણ છે સાઇટસ. ઓકે, એની વાત નથી થતી અહીંયા. સેન્ટ્રલ આઈટી એનેબલ સર્વિસ પ્લેટફોર્મની વાત થાય છે. એ ઈપીએફઓ એ શરૂ કર્યું છે. ઓપ્શન બી આપણો જવાબ છે. તો સાઇટસ 2.01 ઈપીએફઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, લોન્ચ કરવામાં આવ્યું છે. જાહેરાત કરી શ્રમ રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ. ઈપીએફઓ એ શરૂ કર્યું છે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, ઈપીએફઓ નું પૂરું નામ છે. ઓકે, અહીંયા આનો મુખ્ય હેતુ શું છે સાઇટસનો? તો ઈપીએફઓ ધારકો છે એનો ડેટા કેન્દ્રીયકૃત કરવાનો છે. નવી સિસ્ટમથી પ્રાદેશિક કાર્યાલયો પર તેની ડેટા મેન્ટેનન્સ પ્રક્રિયા સરળ બની જાય, એનો મુખ્ય હેતુ છે. ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય અને આ સુધારાનો લાભ છે ટોટલ 35 કરોડથી વધારે પીએફ ધારકો જે છે બરાબર, જેટલા પણ ગવર્મેન્ટ કર્મચારીઓ છે બધાને આનો લાભ મળશે. ગવર્મેન્ટ પ્રાઇવેટ સેક્ટરમાં પણ પીએફ ધારકો હોય છે, તો એ બધાને આનો ટોટલ 35 કરોડથી વધુ પીએફ ધારકો છે લાભ મળશે. ઓકે, નવી દિલ્હીમાં આનું હેડક્વાર્ટર છે. શ્રમ રોજગાર મંત્રાલય ઈપીએફઓ કાર્ય કરે છે. કર્મચારી ભવિષ્ય નિધિ અને પ્રક્રિયા પ્રાવધાન અધિનિયમ 1952 હેઠળ છે ઈપીએફઓ ની સ્થાપના થઈ હતી. એક સ્ટેટ્યુટરી બોડી છે, વૈધાનિક સંસ્થા છે. એક હેઠળ સ્થાપના થાય એટલે વૈધાનિક સંસ્થા થઈ શકે. હાલમાં જ કયા રાજ્ય સરકારે ગુરુ દક્ષિણા કેશલેસ મેડિકલ યોજના શરૂ કરી છે? તો આ ઉત્તર પ્રદેશ સરકારે શરૂ કરી છે ગુરુ દક્ષિણા કેશલેસ મેડિકલ યોજના. આન્સર આવશે ઓપ્શન ડી. હાલમાં જ ઉત્તર પ્રદેશ રાજ્યની સરકાર દ્વારા ગુરુ દક્ષિણા કેશલેસ મેડિકલ યોજના શરૂ કરવામાં આવી છે. વારાણસી ખાતે તેનો પ્રારંભ કરાવ્યો છે. બેઝિક અને માધ્યમિક શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ છે એને આનો લાભ મળશે. 15 લાખથી વધુ કર્મચારીને લાભ મળશે. 5 લાખથી વધુનું કેશલેસ સ્વાસ્થ્ય વીમા આપવામાં આવશે. આ યોજનાનું પ્રીમિયમ ઉત્તર પ્રદેશની સરકાર પોતે ચૂકવશે. પ્રતિ શિક્ષક આશરે 3,000 નું પ્રીમિયમ છે ઉત્તર પ્રદેશ સરકાર ચૂકવશે. આના માટે કરાર કર્યા છે એસબીઆઈ સાથે. ઓકે, બાકી રાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ હોય છે, એને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. અમિત ગર્ગને કઈ સંસ્થાના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે? તો એનસીઆરબી ના નવા ડાયરેક્ટર બન્યા છે. એનસીઆરબી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. હાલમાં જ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે અમિત ગર્ગની નિયુક્તિ થઈ છે. ઓકે, અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ છે બરાબર, કેબિનેટની અપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા એમને નિયુક્તિ કરવામાં આવી છે. ગૃહ મંત્રી હેઠળ કાર્ય કરતી સંસ્થા છે એનસીઆરબી. ઓકે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો પૂરું નામ છે. આલોક મિત્તલ અગાઉ અહીંયા ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. ઓકે,
સોરી આલોક મિત્તલને અહીંયા બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ ડેવલપમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે, આલોક કુમાર મિત્તલને. ઓકે, તો એમને પણ યાદ રાખશું. બાકી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના નવા MD/CO કોણ બન્યા છે? દિલીપ અસબે. આ બધી નવી નિયુક્તિઓ છે એ યાદ રાખી લેજો. ઓકે, અને દિલીપ અસબે છે એ સ્વિફ્ટમાં ગ્લોબલ બોર્ડમાં પણ એમની પસંદગી થઈ છે, તો એ પણ આપણા માટે ગર્વની બાબત છે. સ્વિફ્ટનું પૂરું આંતરરાષ્ટ્રીય ક્રોસ બોર્ડર ફાઇનાન્શિયલ મેસેજિંગ સિસ્ટમ છે. સ્વિફ્ટ છે એનું હેડક્વાર્ટર બેલ્જિયમમાં આવેલું છે. બાકી વાત કરીએ તો NCRB ની વાત કરી લે થોડી ઘણી. 1986માં સ્થાપના થઈ, હેડક્વાર્ટર દિલ્હીમાં આવેલું છે. એક વાક્યના ક્વેશ્ચન ઉપર નજર ફેરવી લઈએ. સાહિત્ય એકેડેમી પુરસ્કાર વિજેતા કુમાનીનું નિધન થઈ ગયું છે. કોણ હતા? એક લેખક હતા. હાલમાં જ એક જ કલાકની અંદર 3,61,000 છોડ વાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કયા શહેરે નોંધાયો છે? આ અમદાવાદે નોંધાયો છે. શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. કયા દેશ સાથે સંબંધિત હતા? એ કતાર સાથે સંબંધિત હતા. ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026માં 5 ગોલ્ડ મેડલ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કયા દેશે કર્યું છે? આ ભારતે કર્યું છે. ઇટલીના લોનાટોમાં આયોજિત ISSF શોટગન વર્લ્ડ કપ 2024 એમાં ભારતના શોટગન શૂટર જે છે નીરુ ટાંડા, એમણે કયો મેડલ મેળવ્યો હતો? નીરુ ટાંડા મેળવ્યો હતો ગોલ્ડ મેડલ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્રિશિએશન ડે આ કઈ તારીખે ઉજવાયેલો? આ 16 જુલાઈએ ઉજવવામાં આવેલો છે. હાલમાં જ કયા રાજ્યમાં ભદરસા કસ્બાનું નામ બદલી અને ભરતનગર કરવામાં આવ્યું છે? તો આ ઉત્તર પ્રદેશમાં કર્યું છે. ભદરસા કસ્બાનું નામ બદલી ભરતનગર કર્યું છે. હાલમાં ક્યાં ભારતની પ્રથમ સ્પેસ એક્સપ્લોરેશન ગેલેરીનું ઉદ્ઘાટન થયું છે? આ ભોપાલમાં કર્યું છે. હાલમાં કઈ રાજ્ય સરકારે ભારતના પ્રથમ AI વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવાની જાહેરાત કરી છે? તો આ કર્ણાટકે કરી છે. બોહર નામનો દુનિયાનો પ્રથમ પરમાણુ ઉર્જાથી ચાલતો ઉપગ્રહ કોણે લોન્ચ કર્યો છે? ન્યુક્લિયર એનર્જીથી ચાલતો બોહર નામનો એક સેટેલાઇટ છે SpaceX લોન્ચ કર્યો છે. કયા રાજ્યના ઊંઝાના જીરું અને ઊંઝાની વરેણી જીઆઈટેગ મળ્યો? ઊંઝા ક્યાં છે? ગુજરાતમાં છે. તો આન્સર આવશે ગુજરાત. 16મી બિમસ્ટેક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક ક્યાં થઈ? આ નવી દિલ્હીમાં થઈ. તો આ હતો 27 તારીખનો વિડીયો. મળશું 28 તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.